ગુજરાતના રાજકારણમાં તમે નજર કરો ભૂતકાળથી લઈને વર્તમાન સુધી તો તમને ખબર પડે કે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે કેટલા અસરકારક છે। પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય કે અન્ય સમાજ કેમ ન હોય, રાજકારણમાં કેન્દ્ર છે હંમેશા સમાજ અને જ્ઞાતિ રહેતા હોય છે। કોઈ પણ પાર્ટી છે તેને વધુ મત સાથે જીતવું હોય તો વધુ જે મતદારો હોય તેને રીઝવવાનું તે હંમેશા પ્રયાસ કરતી હોય છે। તાજેતરમાં જ આપણે કોળી સમાજની તાકાત જોઈ કે બગદાણામાં બબાલ થઈ હતી, ત્યારબાદ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી છે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરી, ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી અને તે વ્યક્તિને ન્યાય મળ્યો। એટલે આના પરથી એ વસ્તુ સાબિત થાય છે કે કોઈ પણ એક વર્ગ જો વધારે સંખ્યામાં હોય તો તે સરકારના પાયા પણ હચમચાવી શકે છે। સાથે જ આપણે જોયું કે પાટીદાર સમાજનું પણ એટલું જ વર્ચસ્વ છે અને ખાસ આપણે પાટીદાર આંદોલન વખતે જે કેસ થયા હતા તે પરત ખેંચાયા છે, ક્ષત્રિયો ઉપર થયેલા કેસ પણ પરત ખેંચાયા છે, પરંતુ જે કોળી સમાજના લોકો છે તેના પર જે કેસ ખોટા થયા હતા તે હજુ પરત નથી ખેંચાયા। તેને લઈને હવે કોળી સમાજ ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે। આ વિડીયોમાં તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતના રાજકારણમાં ભૂતકાળથી લઈને અત્યાર સુધી કોળી સમાજનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે। કોઈ પણ પાર્ટીને જીતવું હોય તો કોળી સમાજના જે મતો છે તેને ધ્યાનમાં રાખીને આખી કહેવાય છે કે સંગઠન અને તેમને તૈયારી કરવી પડતી હોય છે અને પહેલેથી જ તેમનું વર્ચસ્વ આજ સુધી કાયમ છે અને એ વર્ચસ્વની અસર આપણે બગદાણા બબાલમાં જોયું કે વ્યક્તિ છે તેને ઝડપી ન્યાય મળી ગયો, કારણ કે સરકારને પણ જ્યારે કોઈ એક સમાજનો મોટો વર્ગ હોય ત્યારે તેને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવાની હોય છે। ત્યારે હવે છે કોળી સમાજ પર થયેલા ખોટા કેસોને લઈને કોળી સમાજ મેદાને આવ્યો છે અને એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, તેના પર નજર કરીએ તો સૌથી પહેલા આ પત્ર લખવામાં આવ્યો છે યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા। પ્રેસ નોટમાં વિષય છે તે છે કે ગુજરાત સરકારના ઇશારે પોલીસ દ્વારા કોળી ઠાકોર સમાજના આંદોલનકારીઓ વેચિયા, લાઠી, કોટડા, હળદળ, સુરત, માંગરોળ વગેરે ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા। બીજો એમનો વિષય છે કે ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવામાં આવે। આગળ તેમણે લખ્યું છે જય સંવિધાન સાથે ગુજરાત સરકાર શ્રીને જણાવવાનું કે ભારત લોકશાહી દેશ છે, જે દેશમાં આપણું સંવિધાન સર્વોપરી છે। સમાનતા માટે ભારતના બંધારણમાં મુખ્યત્વે આર્ટિકલ 14 થી 18 સુધીની જોગવાઈઓ છે, જેનું તમે ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છો। સાથે જ આગળ લખ્યું છે એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિઓ અપનાવવામાં આવી રહી છે, જેમ કે ગુજરાતમાં ચાલુ સરકાર દ્વારા પાટીદાર અને ક્ષત્રિય સમાજ ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચ્યા અને બીજું છે બિન અનામત આર્થિક નિગમને અત્યાર સુધીમાં 2000 કરોડથી પણ વધુ બજેટ આપેલ છે। આગળ તેમણે લખ્યું કે ઉપરોક્ત બાબતો કોઈ સમુદાયના વિકાસ અને પ્રગતિ માટે હોય તો તેનો અમે પણ સ્વીકાર કરીએ છીએ, પરંતુ આ ગુજરાતમાં સૌથી વધુ મત અને ટેક્સ ચૂકવનાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દરજ્જો ધરાવનાર 2.5 કરોડ વસ્તીને કેમ અન્યાય કરી રહ્યા છો? કોઈ પણ સરકારની પહેલી ફરજ દરેકને સમાનતા આપવાની છે, તે ભૂલવું ન જોઈએ। આગળ લખ્યું છે સરકારશ્રીને નમ્ર અરજ છે કે ઉપરોક્ત માંગણી સ્વીકારવામાં આવે, નહીતર આગામી વિધાનસભા સત્ર 26-27 ચાલુ થઈ રહ્યું છે તો ગુજરાતના તમામ કોળી સમાજના આગેવાનો મોટા કાફલા સાથે મુખ્યમંત્રીને ન્યાયિક રજૂઆત કરવા આવશે, તેની નોંધ લેવી। હવે જે બે મુદ્દાઓ વાત કરવામાં આવી છે કે જે ખોટા કેસો થયા છે તે પરત ખેંચવામાં આવે અને ગુજરાત કોળી વિકાસ નિગમને જે વસ્તી આધારિત છે તે બજેટ ફાળવવામાં આવે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે પાટીદાર અને ક્ષત્રિયોના કેસ છે પરત ખેંચાયા છે તો કોળી સમાજના શા માટે નહીં? અને જો આવું કેસ પરત નહીં ખેંચવામાં આવે, બજેટ નહીં ફાળવવામાં આવે તો જે વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે ત્યારે કોળી સમાજના આગેવાનો છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પણ જશે। એટલે હવે જોવાનું રહ્યું કે જે પ્રમાણે કોળી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે તે પરત કેસ ખેંચવામાં આવે, નહીં ખેંચાય તો પણ ક્યાંક જોવા જેવી થશે તેવા અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે। કોળી સમાજના આગેવાનો છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, હું છું મયુરભાઈ જમોડ, પ્રમુખ શ્રી જય બાંધાતા ગ્રુપ, બોટાદ જિલ્લા। ગુજરાત સરકારને એક નમ્ર અપીલ છે કે નિર્દોષ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આંદોલનકારીઓ ઉપર જે કેસ દાખલ થયા છે પાછા ખેંચવામાં આવે।
જેમ કે કોટડાની અંદર અંદાજિત 105 લોકો પર કેસ દાખલ થયા હતા, વેશ્યાની અંદર અંદાજિત 92 લોકો પર કેસ દાખલ થયેલા છે, હળદરની અંદર અંદાજિત 87 લોકો પર કેસ દાખલ થયા છે, જ્યારે લાઠીની અંદર અંદાજિત 31 લોકો પર કેસ દાખલ થયા છે, માંગરોળની અંદર 5 નામજોગ અને 150 ટોળા પર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 જેવા લોકો પર કેસ દાખલ થયા છે. જો ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના કેમ નહીં? આગામી દિવસોની અંદર સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી સમાજના કેસ પાછા ખેંચવામાં આવે, સાથોસાથ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે બજેટ પણ આપવામાં આવે. આગામી દિવસોની અંદર સૌપ્રથમ તો અમે દરેક ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે, તેમજ તે ગુજરાત રાજ્યની કન્વીનર ટીમ સીએમ સાહેબ સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે. તેમજ જો આગામી દિવસોની અંદર ન્યાય મેળવવા માટે ગાંધી સીધા માર્ગે ધરણા પર બેસશું, આંદોલન કરશું, જેલ ભરો આંદોલન કરશું, કોળી ઠાકોર વિકાસ નિગમને જરૂર પડશે તાળાબંધી પણ કરશું, સભાઓ, સંમેલન અને મહાસંમેલનનું આયોજન કરશું. જો તેમ છતાં જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર આત્મવિલોપન સુધી પહોંચશું એવું આખું આયોજન કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.